ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 નીચે આપેલ પદાવલીનું સાદુરૂપ આપી x બરાબર 3 a બરાબર -1 અને b બરાબર -2 મૂકી કિંમત શોધો. એટલે આપણે પહેલા પ્રથમ શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. પછી આપણે શું કરવાનું છે? પછી જ્યાં x દેખાય ત્યાં 3 મૂકવાના છે, a દેખાય ત્યાં -1 મૂકવાનો છે અને b દેખાય ત્યાં -2 મૂકવાના છે. તો ચાલો આપણે દાખલો કરીએ. પહેલા પ્રથમ દાખલો 3x - 5 - x + 9. તો એટલે જે કોઈ સજાતીય પદો છે તેને ભેગા કરીએ. માટે 3x ને -x, 3x - x ને અચળ પદ ભેગા કરીએ. -5 + 9, -5 + 9. હવે 3x માંથી x જશે તો કેટલા x આવશે? 2x. ને -5 માંથી +9 જશે તો કેટલા આવશે? ઓછા વત્તા ઓછા કરવાના, એટલે 9 માંથી 5 જશે તો આવશે 4. પણ 9 મોટા છે એટલે વત્તાનું ચિહ્ન. હવે આપણને આટલે કહેવામાં આવ્યું છે કે x બરાબર કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે. માટે x ની જગ્યા પર 3 મૂકો. માટે 2 x 3 + 4. હવે 2 અને 3 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન. માટે 2 × 3 + 4. તો 2 3 વાર 6 + 4 બરાબર કેટલા થશે? 10. આપણો જવાબ આવી ગયો. સાવ સહેલું. આ રીતે જ બધામાં કરવાનું છે. હવે આમાં પણ જે કોઈ સજાતીય પદો છે તે બેને ભેગા કરીએ, તે પદોને ભેગા કરીએ અને જે અચળ પદ છે તે ભેગા કરીએ. તો એટલે 2 એ અચળ પદ છે અને 4 એ અચળ પદ છે. નિશાની સાથે ભેગું કરવાનું છે. માટે 2 + 4. એવી જ રીતના -8x + 4x, -8x + 4x. ચાલો હવે જેનો સરવાળો થતો હોય તે સરવાળો કરવાનો. જો આ બંનેનો શું થશે? સરવાળો જ થશે. 2 + 4 કેટલા થાય? 6. હવે 8x -8x + 4x, ઓછા વત્તા ઓછા અસમાન ચિહ્ન એટલે બાદબાકી. માટે 8x માંથી 4x જશે તો આવશે જવાબ આપણો 4x. પરંતુ નિશાની ઓછાની. કેમ ઓછાની? કેમ કે 8 મોટા 4x. હવે x ની જગ્યા પર આપણે કીધું તેમ કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે. માટે 6 - 4x છે. માટે 6 - 4 x ની જગ્યા પર મૂકી દેવું 3. માટે 6 - 4 અને 3 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકાર. 6 - 4 3 વાર 12. 12 માંથી 6 જશે તો આવશે જવાબ 6. એટલે -6 જવાબ આપણો, કેમ કે 12 મોટા. હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈશું. ત્રીજા દાખલામાં છે 3a + 5 - 8a + 1. માટે સજાતીય પદે ભેગા કરીએ. 3a - 8a, 3a - 8a. અચળ પદે ભેગા કરીએ. +5 + 1, +5 + 1. બરાબર. તો 3a - 8a, 8a માંથી 3a જશે તો કેટલા આવશે? 5a. પરંતુ એની જગ્યા પર 8a મોટા છે એટલે 5a ની જગ્યા પર ઓછાનું ચિહ્ન. +5 + 1 કેટલા થશે? 6. માટે એટલે એ બરાબર કેટલા મૂકવાનું છે? તો આપણે જોઈ લઈએ એ બરાબર કેટલા મૂકવાનું છે. તો એ બરાબર આપણને -1 મૂકવા કીધું છે. માટે એ બરાબર -1 મૂકીશું. માટે એ જ્યાં જ્યાં દેખાય ત્યાં -1 મૂકીશું. તો એટલે -5 બેઠા ને એની જગ્યા પર -1 +6. તો 5 એકુ 5. ઓછાનું ચિહ્ન એટલે 2 વાર છે ને બંને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે આપણે એટલે ઓછા શું લખાશે? વત્તા. એટલે મોટી સંખ્યા જ્યારે પણ ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે મોટી સંખ્યા જોવાની નથી, પરંતુ ઓછાનું ચિહ્ન કેટલી વાર આવ્યું છે તે જોવાનું છે. માટે 5 એકુ 5 + 6. 5 + 6 કેટલા થશે? 11. આપણો જવાબ આવી ગયો ત્રીજાનો. એ જ રીતે ચોથાનો જવાબ. ચોથામાં પણ આપણે સજાતીય પદ શું કરીશું? ભેગા કરીશું. તો અચળ પદ છે પહેલું 10. તો બીજું કોઈ અચળ પદ છે? હા છે. તો -4. 10 - 4. હવે બી વાળું પદ છે? હા છે. -3b -5b. ચાલો તો 10 માંથી 4 જશે તો 6. 10 મોટા છે, 10 આગળ વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા, જે ડી લખે તો ચાલે. 10 - 6 4. એ જ રીતે ઓછા શું થશે? વત્તા, સમાન ચિહ્ન એટલે વત્તા. 3b
ઓછા 3b ઓછા 5b એટલે 8b થશે. સરવાળો કરીશું તો પણ મોટી સંખ્યા આગળનું ચિહ્ન કેમ કે બાદબાકી કરી માટે ઓછા 8b. હવે b બરાબર કેટલા મૂકવાના છે તે જોઈ લઈએ આપણે. તો b બરાબર આપણે કેટલા મૂકવાના છે? તો b બરાબર આપણે મૂકવાના છે √2 માટે આપણે જ્યાં b દેખાય ત્યાં √2 મૂકીશું. માટે 6 ઓછા 8 ઋણ 2 તો 6 બેઠા 8 અને ઋણ 2 વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન. 6 ઓછા 8 દુ 16 પરંતુ ઓછા ઓછા શું થશે? વત્તા એટલે વત્તાનું ચિહ્ન. 16 વત્તા 6 કેટલા આવશે? 22. આપણો જવાબ આવી ગયો ચોથાનો પણ. હવે પાંચમો દાખલો જોઈએ છેલ્લો. તો આમાં આપણે a બરાબર શું મૂકવાનું છે? a બરાબર ઋણ 1 મૂકવાનું છે, આપણને આપેલી છે. ને b બરાબર ઋણ 2 મૂકવાનું છે. ને x બરાબર 3 છે, પરંતુ આ x આમાં છે નહીં એટલે ચિંતા નહીં. પણ પહેલા સાદું રૂપ આપો. બરાબર, ચાલો. તો 2a વાળું પદ છે? હા છે, a વાળું પદ છે વત્તા a, 2a વત્તા a. b વાળું કોઈ પદ છે? તો ના નથી એટલે એકલા ઓછા 2b. ને આ બંને કેવા પદ છે? અચળ પદ છે. ઓછા 4 ઓછા 5 માટે એ લખી દેવું. ચાલો હવે સાદું રૂપ આપી દઈએ. 2a વત્તા 1a કેટલા એ થશે? 3a ઓછા 2b ઓછા 4 ઓછા 5 સરવાળો થશે એટલે 4 વત્તા 5 લવ પર મોટી સંખ્યા 5 એટલે √5. હવે જ્યાં a દેખાય છે ત્યાં √1 મૂકો અને જ્યાં b દેખાય છે ત્યાં √2 મૂકો. માટે √1 2 √2 ઓછા 9 મૂકી દીધું b ની જગ્યા પર √2. ચાલો 3 એક વાર 3 ગુણ્યા √1 ઓછા 2 ગુણ્યા √2 ઓછા 9. 3 એક વાર 3 પણ ઓછાનું ચિહ્ન આમાં એક જ વાર છે માટે ઓછા 3. આમાં જુઓ ઓછાનું ચિહ્ન 2 વાર છે, ઓછા ઓછા શું થઈ જશે? વત્તા, કેમ કે ગુણાકાર કરીએ છીએ. બરાબર, એટલે 2 2 વાર 4 ને ઓછા 9. તો આપણે આ બેનો પહેલા સરવાળો કે બાદબાકી જે થતું હોય તે કરીએ. ઓછા 3 વત્તા 4 4 માંથી 3 જશે તો શું આવશે? 1. 1 ના ગાડી શાનું ચિહ્ન? પણ વત્તાનું, એટલે ન લખે તો ચાલે. એટલે ઓછા 9. તો 9 માંથી 1 બાદ કરીશું એટલે જવાબ આવશે આપણો 8, પરંતુ 9 મોટા છે એટલે ઋણ 8 જવાબ આવશે. આટલો આપણો દાખલો પાંચમો પણ